વેલકમ બેક ટુ માય ચેનલ। તો દોસ્તો આજે હું મારા બંને ઘરે જવાનો છું લગ્નમાં। તો અહીંયાથી લગભગ 50 કિલોમીટર દૂર છે, ધરોઈ ડેમ આગળ થઈ જવાનું છે। તો દોસ્તો તમે મારા બ્લોગમાં બના રહેજો। તો આજે સવારે લગભગ 9-10 વાગ્યા છે, 9-10 વાગે મારો બ્લોગ ચાલુ કરી દીધો છે। તો તમે જોઈ રહ્યા છો, આ તો મારું ખેતર છે, તમને બધાને ખબર જ છે। અને હું અહીંયાથી ડાયરેક્ટ ખેતરથી જવાનો છું। તો બસ હવે નીકળવાની તૈયારી છીએ, એકદમ તૈયાર થઈ રહ્યા છે, રેડી। તો દોસ્તો જો બસ હવે 5 મિનિટમાં અમે નીકળી છે। તો તમે મારા બ્લોગમાં અંત સુધી બના રહેજો દોસ્તો। તો આપણે ધરોઈ ડેમ પણ રસ્તામાં આવે છે, તો તે પણ બતાવશું। બસ ફાઇનલી ગાઈઝ અમે તૈયાર થઈ ગયા છીએ અને બેનના ઘરે લગ્નમાં જવાની એકદમ તૈયારી। જો આપ જોઈ શકો છો, આ મારું બાઇક છે। બસ હવે અહીંયાથી નીકળીએ, તમે મારા બ્લોગમાં અંત સુધી બના રહેજો। Sorry, it's DJ. અમે બહુ પહોંચી ગયા છીએ, તો જુઓ તમે ધરોઈ ડેમ। બસ ધરોઈની નજીક અમે પહોંચી ગયા છીએ, તો આગળ આપણે ધરોઈ ડેમ બતાવીએ, પછી લગ્નમાં જવાનું છે। તો ગાઈસ તો આપણે ધરોઈ ડેમ ફાઇનલી પહોંચી ગયા છીએ। અહીંયાથી 15-20 કિલોમીટર દૂર છે મારી બેનનું ઘર, અને હાલ તો અમે જવાના છીએ જો ભોણાની જોન આવેલી છે, તો આગળ જવાના છીએ। તો તમે જુઓ અમે ધરોઈ ડેમની એકદમ નજીકમાં આવી ગયા છીએ। આ સામે છે ધરોઈ ડેમ છે, અને ડેમની અમે આ બાજુ છીએ, અંદરની સાઈડમાં પાણી ફૂલ ભરેલું છે। તો તમે જોઈ શકો છો, અહીંયાથી સીધી આ સરસ્વતી નદી છે, આ ડાયરેક્ટલી અમદાવાદ તરફ જાય છે। આ ડાયરેક્ટ અમદાવાદ ડેમ આ રીતે છે। તો હાલની અંદર થોડું પાણી આવે છે, બાકી પાણી હાલ છોડેલું નથી। તો બસ આ રીતે ધરોઈ ડેમ હોય છે, ને આ બાજુમાં આ લોકો મચ્છીનું પણ કરતા હોય છે। તો તમે જુઓ ધરોઈ ડેમ કેટલો સુંદર લાગે છે, અને અહીંયા નવું પણ એક કામ ચાલી રહ્યું છે કે જે જોવાલાયક સ્થળો, એટલે અહીંયા બહુ સુંદર એ હાલ સરકારી કામ ચાલી રહ્યું છે બધું। તો મિત્રો આ ડેમ છે, દૂર સુધી એકદમ નજર જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો, પાણી છે, અંદરની અંદર ફૂલ પાણી ભરેલું છે। અને આ બહારની જે સરસ્વતી નદી જે કહેવાય છે અમદાવાદ સાબરમતી, સાબરમતી નદી અહીંયાથી સીધે ડાયરેક્ટ અમદાવાદ તરફ જાય છે। સીધા જે પહાડોની અંદર થઈને આ નદી નીકળે છે અને ડાયરેક્ટ અમદાવાદ જાય છે। તો દોસ્તો આપણે હવે લગ્નમાં જવા માટે અહીંયાથી બસ 15થી 20 કિલોમીટર દૂર છે મોહાલ ગામ। તો આગળ બેનનો ભોણાની જોન આવેલી છે, તો આપણે તો જવાના છીએ। તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, હું પણ લગ્નની અંદર પણ તમને બતાવીશ। આ પહાડી એરિયા જ છે ટોટલી બધો। અહીંયા આ રસ્તાથી આવ્યા છીએ અને હવે આ રસ્તા જવાનું છે મિત્રો। તો બસ હવે આ તમે જોઈ શકો, અહીંયા મચ્છી પણ અહીંયા મળે છે, ધરોઈની અંદરથી ગાડી અને મચ્છીનું અહીંયા વેચાણના લોકો કરતા હોય છે। અને બસ હવે નીકળીએ આપણે બેનના ઘરે, જો ભોણાની જોન આવી છે તો આગળ જવાના છીએ। તો મારા બ્લોગમાં બનાવી દીધું। તો અમે મિત્રો જો એકદમ મસ્ત પહાડી એરિયાની વચ્ચે થઈને નીકળ્યા છીએ, બે તરફ ડુંગરા છે બધા, તમે જોઈ શકો છો। પહાડોની વચ્ચે થઈને અમે નીકળ્યા છીએ, અમે આનાથી લગભગ 15 કિલોમીટર આગળ અમે ભોણાની જોન આવેલી છે, તો આગળ જવાનું છે। તો તમે જુઓ મારું બાઇક પણ ઉપર ચડી શકતું નથી, મારું બાઇક પણ આટલા ચડી શક્યું નહીં, તમે જોઈ શકો છો। બંને સાઈડમાં ડુંગરા છે, બાઇક આટલા ઊભું થઈ ગયું। ચલો તો દોસ્તો આપણે ફાઇનલી લગ્નમાં પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો હું આવી ગયો છું હાલ। આગળ લગ્ન હતા મારા બેનના ભાણી શાદી હતી, તો અમે આવી ગયા છીએ, તો જમી પણ લીધું છે દોસ્તો। તો બાકીની બધી સબ્જી જમી છે, તમે જોઈ શકો। વેવાઈના ઘરેથી ડાયરેક્ટ ખૂબ ઉતાર આગળ પહોંચી ગયો છું તો ભોણાની જોડે। તો ભોણો સામે બેઠો છે અને બસ થોડી અમે રાહ જોઈ રહ્યા છીએ મંડપમાંથી તેને લેવા આવે, એટલે પાછા હવે અમે મંડપમાં જઈશું।
તો આજે હું તમારા ઘણા બધા આવ્યા નથી તો તમે જોઈ શકો અમારા ધારાભાઈના ભાઈ છે તે તમને થોડી વાત કરશે આજે હું મારા મોટા ભાઈને ભણાવવા અને અમે અને જબરદસ્તી તમને કરી તો બસ થોડી દેરમાં હું દુનિયા રહી જઈશું આપણે Sorry, it's DJ. ભાઈ છે દિલજીતભાઈ છે તો પહેરાઈ રહ્યું છે પછી તેને ચોરીમાં જઈશું પરિણામવા માટે તો ઘણાની બસ હવે 100 આગળથી લેવા આવ્યા છે મંડપમાં ચોરીમાં જવા માટે Sorry, it's DJ.
બ્રહ્મા મુરલી જય મને જય ગોદાવરી નર્મદા કાવેરી સરસ્વતી તનયા ગર્ભવતી વેદિકા શીઘ્રા વેદ્રવતી માસુર નદી રાધા જયા પૂર્ણ જલે સમુદ્ર સહિતા પૂર્વંતુ મે મંગલમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સનસન મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવર સર્વલોકેકનાથમ લાલા પર જોજે લાલા ધૂણો આવે એટલે વરાજા ધૂણો ત્વમેવ સર્વં મમ દેવ દેવ इसको फाइनली मैं हमारी बहन ना कराया कि आप ज्वाल में सीधा डायरेक्ट बहन ना कराया है तो हमारी बहन નું ઘર છે હા મારા મોટી બેન છે પછી બેન તમે જોઈ શકો છો આ મારી બેનનું ઘર છે આ મારી બેન છે તો હું આવી ગયો છું ફાઇનલી બેનના ઘરે તો ચલો આટલાથી હું મારો બ્લોગ પૂરું કરું છું જમી